અમારી પ્રજા બહુ જાગૃત છે અમદાવાદ જમાલપુરની ખાસ કરી કામ ના કરતા અમે ઇમરાન જવાની બગાડી દીધી. ત્યાં અમારે અહીંયા ભાજપ નથી અને ભાજપ નથી એટલે અમને બહુ તકલીફ પડી ગઈ. ભાઈ બધા મહેનત કરે છે પણ જે વર્ષોથી જે કોંગ્રેસને ચાલતું આવે જે વર્ષોનું સિનિયર છે કોંગ્રેસ. ઇમરાન ખેડાવાળા પાસે જઈએ છીએ તે આ થઈ જશે આ થઈ જશે બસ વાત પૂરી થઈ જાય છે. અહીંયા કોઈ કે તો કોઈ આંટો મારવા નથી આવતા. કોર્પોરેશન કામ કરે છે પણ લેટ કરે. મુસ્લિમની બીકથી મકાનો વેચી નાખ્યા છે. અમુક જણા ઉપર રહીને મકાનો વેચાવડાવે છે. તેથી અહીંયા હિન્દુની સંખ્યા ઓછી થઈ ગઈ છે એટલે ભાજપને બહુ માર પડી રહી છે. અમારે એકતા જેવું જ છે. આમ તો એમને જે પક્ષથી થોડો વાંધો હોય વાત એ એમની રીતે બરાબર છે કેમ કે એ હિન્દુ વિસ્તારમાં રહે છે અને હિન્દુ વિસ્તારમાં કામ નથી કોંગ્રેસમાં ના કરતા જે હોય એ જ બોલશે. સાચું બોલીએ અમારું કામ થાય. અહીંયા તો પહેલાંથી જ કોંગ્રેસનું જ ઘર છે, કોંગ્રેસ જ આવશે. તમે હું કોઈ બી આપણે ભાજપના કોઈ બી ફિલ્મ સ્ટારને પણ લાઈને મૂકી દો ને તો અહીંયા ના આવે. અહીંયા કોમવાદ જ ચાલે છે. ઇમરાન ખેડાવાળા છેલ્લા ટાઈમે કોંગ્રેસ બચાવો મારી સીટ બચાવો એ રીતે એમણે ચૂંટણી જીતી હતી. મેં કોંગ્રેસની તારીફ કરી છે, અમને ભાજપની તારીફ કરી છે. એમના માટે કોંગ્રેસ ના કરતી હોય તો એ હોય એ જ બોલશે ને. ભાજપ અમારા માટે કામ નથી કરતી તો અમે ભાજપ માટે શું કામ સારું બોલું. અત્યારે કેરમ બોર્ડની આગળ બેઠી છું. કુકડીઓ બધી ગોઠવાયેલી છે. વાતો ચૂંટણીની કરવી છે, એની કુકડીઓ કેવી ગોઠવાયેલી છે એની કરવી છે. જમાલપુર વિસ્તારમાં છું. અહીંયા મસ્ત બધા કેરમ રમી રહ્યા છે બોર્ડમાં અને લોકો સાથે વાત કરીશું, સમજીશું કે આ વિસ્તારમાં કેટલા કામ થયા છે, શું કામ થયા છે, એમની અપેક્ષાઓ શું છે. શું નામ છે તમારું? મારું નામ છે અજીજ ખાન. અને અજીઝભાઈ, આ વિસ્તારમાં કેટલા સમયથી રહો તમે? અમે હવે તમને હું કેટલા વર્ષ અમારે બાપ દાદા છે ને વર્ષોથી અહીંયા રહ્યા. 100 વર્ષ ઉપરની પેઢી હશે. મારો જે મકાનનો દસ્તાવેજ છે ને બેન, જે રાજા મારા ટાઈમે લખેલો આવડો મોટો દસ્તાવેજ, એન્ટિક દસ્તાવેજ છે. એટલે મારાથી જૂના બહુ ઓછા હશે અહીંયા. તો આ વિસ્તારમાં કામ થાય છે? ઇલેક્શનનું કામ એટલે કોર્પોરેશનનું કામ એટલે રસ્તા પાણી બધું બરાબર થાય છે. થોડી તકલીફ પડે પણ થાય છે. મોડે વેરે થાય છે. કઈ કઈ સમસ્યાઓ છે? સમસ્યા આ જ છે બધા ટ્રાફિકની, રોડની ને પાણીની લાઈનની. પાણી આવતું નથી. જો ડ્રેનેજ લાઈન છે ગટર લાઈન એ બરાબર નથી હોતી. એ બધી તકલીફો છે. કોર્પોરેશન કામ કરે છે પણ લેટ કરે. તમારા 5 વર્ષમાં કયા કયા કામ થયા તમને કોઈ યાદ છે કે આટલા કામ બહુ સારા થયા આ વિસ્તારમાં? કામ સારા થયા. જે અમુક કટિંગ આવીને જે રોડ પહોળા કરી આવી, ટ્રાફિકની થોડી સમસ્યા હળવી કરી, ટ્રાફિકની સમસ્યા થોડી હળવી કરી, એવી ઘણી બધી સુવિધાઓ અમને સારી કરી છે. અને કોર્પોરેશનમાં બી જે જઈએ તો આપણે અરજી આવીએ તરત કામ થાય છે. અહીંયા કોનો દબદબો વધારે, કયા પક્ષનો? અહીંયા પક્ષનું તો આમ જોવા જઈએ કોંગ્રેસનું થોડું વધારે છે. કોંગ્રેસનું વધારે. ભાઈ બધા મહેનત કરે છે પણ જે વર્ષોથી જે કોંગ્રેસને ચાલતું આવે જે વર્ષોનું સિનિયર છે કોંગ્રેસ. ઇમરાનભાઈ ખેડાવાળા. કોણ? હું? કોર્પોરેશનમાં કામ થાય છે? હા થાય છે કામ. ઇમરાનભાઈ બી સારું એવું કામ કરે. ઇમરાનભાઈ તો આમ કહીએ મારો ભત્રીજો એમ કે ચાલે. મેં એના ગોદમાં રમાડે, ખોડામાં રમાડે. તો તમે કહો છો આ બધા જ વિસ્તારમાં કામ થઈએ પણ અમદાવાદના અમુક બીજા વિસ્તાર આપણે જોઈએ અને અહીંયાની કમ્પેરિઝન કરીએ તો તમને એવું ના લાગે કે આ વિસ્તારોમાં હજી પણ બહુ બધું કરવાની જરૂર છે? જરૂર છે. એ જૂના મકાનો છે જે આમ ભયજનક છે. એ બધી તકલીફોવાળા બીક લાગે છે એમ ઘણા. કેમ કે હવે બહુ જૂનું શહેર થઈ ગયું છે. અમુક મકાનો છે એવા જે રોડ ઉપર જે મકાનો છે એમના પર અરજી ફરિયાદો બી આલીએ છે.
થોડું કર્યું ચકલામાં, જમાલપુર ચકલા છે, મેઇન રોડ છે ને, ખામાસી સીધો રોડ છે, ત્યાં એવું સારું એવું કામ કર્યું એમણે. બાકી હજી ઘણું બધું કામ બાકી છે. અહીંયા લોકો શું જોઈને મત આપે? કામ જોઈને આપે, પક્ષ જોઈને આપે કે નેતા જોઈને આપે? નહીં, કામ જોઈને હાલે. કામ જોઈને આપે. અમારી પ્રજા બહુ જાગૃત છે અમદાવાદ, જમાલપુરની ખાસ કરી. કામ ના કરતા અમે ઇમરાન જેવાની બગાડી દીધી. એની પહેલાં જૂના એમને બગાડેલા છે ઘણીવાર, એવું કંઈ નહીં. પણ કામ કરે છે એમને મેં માન બી આલી, ઇજ્જત બી આલી છે અને વોટ બી આલી. કોઈ લાલચ વગર વોટ બી આલી છે. ઓવેસીનો પક્ષ કેવું કામ કરે? ઓબીસીનો પક્ષ નહીં, એટલું નહીં. અમારે તો અહીંયા જે વધારે કોંગ્રેસનું વધારે કામ થાય. ને કોંગ્રેસનું આમ ગઢ છે, એ લોકો કામ કરે છે ભાઈ. બીજું તો પક્ષ એ રીતે એમની રીતે મહેનત કરે, પછી કોંગ્રેસ જેવું નહીં. તમારું શું નામ છે? મારું નામ વિજયભાઈ છે. અને વિજયભાઈ, અહીંયા રોજ આવો તમે કેરમ રમવા? હાજી, હું રોજ રમવા આવું. આમ કેટલો ટાઈમ બધા અહીંયા તમે કેરમ રમો? સવાર ચાલુ થાય 10 વાગે તો રાતના 10 વાગે સુધી. એ સ્પોર્ટ જેવું છે ને, થોડો ટાઈમ પાસ થાય. પણ અમારે અહીંયા એક ખાલી તકલીફ એ છે કે અમારે અહીંયા ભાજપ નથી, અને ભાજપ નથી એટલે અમને બહુ તકલીફ પડી ગઈ છે. ભાજપ લાવી છે? ભાજપ લાવવાની છે આ વખતે, કારણ કે ભાજપ હોય તો અમારા કામ બહુ સરળતાથી અને જલ્દીથી થઈ શકે એવું છે. કેટલાય ટાઈમથી અમારી ચાલીની અંદર, હનુમાનવાસની અંદર ઇલેક્ટ્રિકનું ખોદકામ કરવામાં આવેલું છે. વરસાદમાં 1 વર્ષની ઉપર થવા આવ્યું, હજુ સુધી ઇલેક્ટ્રિકવાળા રિપેર કરવા આવ્યા નથી. આડા દોરડા નાખીને અને કામ ચલાવીને જતા રહ્યા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં હજુ સુધી એની પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. તો ભાજપ આવશે તો ધ્યાન આપશે એવું લાગે છે? હા હા, શ્યોર, 100%. ભાજપ આવશે તો ધ્યાન આપશે જ. ઇમરાન ખેડાવાળા પાસે જઈએ છે તે આ થઈ જશે, આ થઈ જશે, બસ વાત પૂરી થઈ જાય છે. કોર્પોરેટરો આવે અહીંયા? અહીંયા કોઈ કે તો કોઈ આંટો મારવા નથી આવતા. ભાજપના કોઈ કાર્યકર્તાઓ ચૂંટાઈ નથી આવ્યા, એટલા માટે અમને બહુ તકલીફ છે. અને જે કોઈ ધારાસભ્ય ચૂંટાઈને આવેલા છે કોંગ્રેસના, એ લોકો આ વિસ્તારમાં બિલકુલ ધ્યાન આપવા આવતા નથી કે નગર યાત્રા પર કરવા આવતા નથી. તમે એવું કહો છો કે ભાજપ આવે તો કામ થાય, તો અહીંયા ભાજપ કેમ નહીં ચૂંટાતી? કેમ લોકો પસંદ નહીં કરતા? ઇટ્સ ઓલ રાઈટ, ખરેખર 100%ની વાત કરી. ભાજપ અહીંયા નથી ચૂંટાઈને આવતું એનું એક જ કારણ છે કે અહીંયા લોકોએ મુસ્લિમની બીકથી મકાનો વેચી નાખ્યા છે. અમુક જણા ઉપર રહીને મકાનો વેચાવડાવે છે, તેથી અહીંયા હિન્દુની સંખ્યા ઓછી થઈ ગઈ છે, એટલે ભાજપને બહુ માર પડી રહી છે. અહીંયા કોમવાદ જ ચાલે છે. ઇમરાન ખેડાવાળા છેલ્લા ટાઈમે કોંગ્રેસ બચાવો, મારી સીટ બચાવો, એ રીતે એમણે ચૂંટણી જીતી હતી. આ વખતે પણ એવું થવાનું લાગે છે. સ્થાનિક સ્વરાજમાં કેવી રીતના કોર્પોરેટરનું તો તમે કામ જુઓ ને, કે રસ્તા સરખા બનાયા, ગટર સરખી છે કે નહીં, ત્યાં કેવી રીતના વોટ આપો? ત્યાં થોડી હિન્દુ મુસ્લિમ જુઓ? ના, ત્યાં પણ હિન્દુ મુસ્લિમ જ જોવામાં આવે છે. કારણ કે જેમ ઇમરાન ખેડાવાળા અત્યારે હાલની અંદર જે જમાલપુર દરવાજાથી લગાવીને ખમાસા ચોકી સુધી જે ફૂટપાથો બનાવી છે, એ બધી એમની સુવિધાઓ માટે જ કરી છે, પબ્લિક માટે નથી થઈ. પબ્લિક ચાલે ક્યાંથી? તમે ખુદ જઈને તમે જોઈ લો કે પબ્લિકને ચાલવા માટે ફૂટપાથ હોય છે, બાકી અત્યારે તો ધંધા રોજગારો માટે ફૂટપાથો થઈ ગઈ છે. એટલે ત્યાં આ ફૂટપાથો બનાવી છે ઇમરાન ખેડાવાળાએ, પરંતુ ત્યાં આગળ રાહદારીઓને કોઈ સુવિધા નથી, અને ટ્રાફિક એટલો ને એટલો જ રહ્યો છે, અને અડચણ પર છે ને ચાલવાવાળા રાહદારીઓ માટે એટલી જ ઊભી રહેલી છે. આ બધા વિસ્તારોમાં આવીએ કે પછી જ્યાં વધારે મુસ્લિમની મેજોરિટી હોય, એને અમદાવાદના બહુ જ બધા વિસ્તારો એવી રીતના ઓળખી કે આ તો મિની પાકિસ્તાન છે? ના, એવું મિની પાકિસ્તાન જેવું નથી. ખાલી બસ તમે કામ લઈને જાઓ તો આ થઈ જશે એમ કરીને તમને ઠંડા પાણી ધક્કો મારી દે છે. બાકી અહીંયા HM જેવું નથી. HM જેવું હિન્દુ મુસલમાનના પક્ષ જેવું નથી. ખાલી ચૂંટણીના ટાઈમે વોટ આપીએ, ઇલેક્શનના દિવસે લોકો ભેગા જ રહે છે, બાકી જેને જ્યાં વોટ આપવો ત્યાં જ આપે છે. હા, અત્યારે બી તમે બધા ભેગા થઈને જ રમો છો ને? હા, ભેગા થઈને જ રમીએ છીએ. અમારે એકતા જેવું જ છે. આમ તો એમને જે પક્ષથી થોડો વાંધો હોય એ એમની રીતે બરાબર છે, કેમ કે એ હિન્દુ વિસ્તારમાં રહે છે અને હિન્દુ વિસ્તારમાં કામ નથી કોંગ્રેસમાં ના કરતા, જે હોય એ જ બોલશે, સાચું બોલીએ. અમારું કામ થાય. પણ
એવું કેમ કે હિન્દુ અને મુસ્લિમ કામ તો બધાના થવા જોઈએ, નેતા તો કોઈ પણ હોય. અમે નેતાને થોડી અમે કંઈ કરી શકીએ. બહુ બોલતા તમે જે રીતના ઇન્ટરવ્યુ લો છો માઇક પર બોલ્યું છે કે આ સારા છે ખરાબ છે. અમારું કામ સારું કરે તો અમે સારું બોલ્યા, એમનું કામ નહીં થતું તો એ ખરાબ બોલ્યા. બીજું શું કરી છે? પબ્લિક શું કરી છે? પબ્લિક તો આમ જોવા જાય તો ચારે બાજુ પીટાય જ છે જોવા જાય. હા, એટલે જ કહું છું કે જો અહીંયા હિન્દુ ધારાસભ્ય કે કોર્પોરેટર હોય અને પછી તમારા કામ ન થતા હોય તો તમે બોલો જ ને કે અમારી સાથે ખોટું થઈ રહ્યું છે. એટલે અમારે અહીંયા બધા ગુજરાતી ને હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને કોઈ એકબીજા સાથે એમ નહીં કે આ હિન્દુ છે મુસ્લિમ છે, ભેદભાવ સહેજ બી નહીં ને બધા સાંજ સુધી રાત સુધી રમે છે. તમે ભેદભાવ નહીં કરતા, પણ કાકા એવું કહે છે કે વિસ્તારમાં તો ભેદભાવ થાય છે, નેતાઓ ભેદભાવ કરે છે. નેતાઓ એમના માટે બરાબર બોલી જાય છે. મેં કોંગ્રેસની તારીફ કરી છે, અમને ભાજપની તારીફ કરી છે. એમના માટે કોંગ્રેસ ના કરતી હોય તો એ જે હોય એ જ બોલશે ને બેન. ભાજપ અમારા માટે કામ નથી કરતી, તમે ભાજપ માટે શું કામ સારું બોલી? મેઇન વસ્તુ તો એક છે કે રાયખડ 4 રસ્તાથી લઈને ઠેઠ ગાયકવાડ હવેલી સુધી હું 40-45 વર્ષ થયા મને ત્યારથી સાંભળું છું કે રસ્તો પહોળો કરવાનો છે, પણ હજુ સુધી રસ્તો પહોળો કરી. અહીંયા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ છે, પછી જગન્નાથ મંદિરની પેલી યાત્રા જાય છે તો ટ્રાફિક હોય છે, પણ કોઈ બી ભાજપ આવે કે કોંગ્રેસ આવે એમની રોડલી શેકવાની, રસ્તો પહોળો કરવાનો નહીં. હું 50 વર્ષથી સાંભળું છું કે આ રસ્તો પહોળો થાય છે, હજુ સુધી થયું નહીં. કમિશનર જાય છે, મ્યુનિસિપાલિટી કમિશનર જાય છે, ડીજી જાય છે, પણ એમને ખબર નહીં પડતી કે અહીંયા રસ્તો પહોળો કરવાનો. પણ કોઈ જાતની કોઈ 80 ફૂટનો રસ્તો પહોળો પાસ થયો છે, કોઈ મિલકત પર વેચતો નહીં ને કટિંગ. ધારો કે તમારી દુકાન છે જમાલપુરમાં, તો આગળ 4-5 ગાડીઓ મૂકી દે છે. એટલે ટ્રાફિકની સમસ્યા તો બધા ટ્રાફિક નહીં પણ છે, બેઝિક જ છે. હું મને 58 વર્ષ થયા ત્યારથી સાંભળું છું રાયખડ 4 રસ્તાથી લઈને ઠેઠ પહોળો કરવાનો જગન્નાથ મંદિર સુધી, પણ હજુ સુધી કોઈ કાર્યો કોઈ ધ્યાન જ નહીં આવે. એટલે આ તો મેઇન વસ્તુ છે. તમે ડીજી જાઓ છો, કમિશનર જાઓ છો, ડેપ્યુટી કમિશનર જાઓ છો, તમને ભાન નહીં પડતું કે ટ્રાફિક આટલું નાના પહોળામાં જરા 2 ગાડીઓ જતી રહે તો પછી એ તો એમ કરે એ આવે તો રસ્તો બંધ કરી દેવાનું, તો એમને તો સુવિધા મળી જાય છે. અમે તો નીકળી જઈએ છીએ ને, પણ બિચારા ટ્રાફિક નાના માણસોનું શું. એટલે કોર્પોરેશનની ચૂંટણીના મુદ્દા જ હોવા જોઈએ, નળ ગટર રસ્તા એ જ, પણ એ મુદ્દા ઉપર ચૂંટણી લડાય છે. આ તો એવું નથી, એ મુદ્દા પર જ નથી. અહીંયા તો પહેલાંથી જ ને કોંગ્રેસનું જ ગઢ છે, કોંગ્રેસ જ આવશે. તમે હું કોઈ બી આપણે ભાજપના કોઈ બી ફિલ્મ સ્ટારને પણ લાઈને મૂકી દો ને તો અહીંયા ના આવે. ભાજપ જીતે જ નહીં. ભાજપ જીતે નહીં. અને કેમ એવું? બધા ગઢ છે, કોંગ્રેસનું જ ગઢ છે પહેલાંથી. મુસ્લિમ વસ્તી વધારે છે, એ કોંગ્રેસને જ વોટ આપે, એમને સ્કોપ નથી બીજો. કામ ના જોવે લોકો તો, પણ કોઈ સ્કોપ જ નથી ને અમની પાસે જવાને. આમ જોવાનું ભાજપ છે એક તરફી કરે છે ને, સામેથી જ કહે છે અમને મોવડાની જરૂર નથી, એવી કોમમાંથી વાતો કરે છે, તો કોણ ભાજપમાં જશે? અમને મુસ્લિમની જરૂર જ નથી. નહીં, પણ મુસ્લિમને કામ જોઈએ છે કે પક્ષ જોઈએ છે? શું જોઈએ? કામ કરતા નેતા જોઈએ ને, એ ભાજપનો હોય કોંગ્રેસનો હોય. ભાજપ સારું કામ કરતી હોય અને બધા લઈને ચાલતી હોય એ તો એચએમ કરાવીને કામ કરે છે ઇલેક્શન માટે. પહેલાં તોફાનો કરાવશે ને પછી કામ કરે. જો ભાજપ બધા લઈને ચાલતી હોય તો અમે પોતે કોંગ્રેસને ભગાવી દઈએ છીએ. કાકા તો ના પાડે છે કઈ બી થાય નહીં જીતે કોંગ્રેસ, ભાજપ નહીં જીતે. હે એમને ખ્યાલ છે એ પર તમે જે પૂછો એમના વિચાર છે રજૂ કરે છે એટલે કરી શકે છે બેન. અહીંયા જેટલા પણ બેઠા છે બધાને હું ભાજપમાં ખેંચી જવાનો. તમે બધાને ખેંચી જાવ, એ તમને કોંગ્રેસમાં ખેંચી જશે તો ના ખેંચી કે ને નહીં. કામો કરાવવાના છે એમના કામો કરાવવાના છે, એમને સુવિધાઓ ના મળતી હોય તમને પકડી શકે ને. અત્યારે અમારા કામો નથી થતા, અમે એમને પકડી શકીએ તો એમ જ કે યાર નેતાઓ હરામી દે. ત્યારે અમે તો ખુદ એમ કહી શકીશું કે અમે આગળ ચાલીને કામ કરાવીશું. એટલે બાય ઘરે સાથે અમે છે ને એ લોકોને
ભાજપમાં જોડાવાના છે. હમ